पीताम्बरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना। अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 राधा कृष्ण राधा 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 कृष्ण राधा। ओ राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 राधा कृष्ण राधा 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 कृष्ण राधा। ओ राधा कृष्ण राधा राधा कृष्ण राधा। ओ राधा कृष्ण राधा 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 राधा कृष्ण राधा। बाल कृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। श्री गोवर्धन नाथ की जय। उद्धव राम जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो
વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. સવારની કથામાં આપણે દર્શન કર્યું. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધનજીની પૂજા કરી છે, દિવ્ય ભોગ ધરાયો, બધાએ પ્રસાદ લીધો અને ઉત્સવ મનાવી અને ઘર તરફ આવવાની જ્યાં તૈયારી કરે. ઇન્દ્ર મહારાજને એમ થયું કે આ બાળકની આ તાકાત, વર્ષોથી ચાલ્યો આવતો મારો યજ્ઞ અટકાયો અને આમ નામ જો બધું થતું રહે તો ભવિષ્યમાં મારું નામ ન રહે, એટલા માટે ઇન્દ્ર મહારાજે પોતાના મેઘોને આજ્ઞા કરી કે એટલી બધી વર્ષા વ્રજના ઉપર વરસાવો કે આખા વ્રજને તારા જ કરી દો. મુશળધાર વરસાદ વરસવા લાગ્યો છે. ગાય વાછરું બધા કુદાકુદ કરવા લાગ્યા. બધા ગભરાયા. વડીલોએ કનૈયાને કહ્યું, જો અમે તને કહેતા હતા કે આનો ચાળો કરવા રહેવા દે, પણ તું માન્યો નહીં. હવે આપણને કોણ બચાવે? ભગવાન કૃષ્ણએ કહ્યું, આપણે ગોવર્ધનની પૂજા કરી છે, એ આપણને બચાવશે. વડીલોએ કનૈયાને કહ્યું, કનૈયા જ્યારે વરસાદ ને વાવાઝોડું થાય ત્યારે પર્વત કોઈને બચાવે નહીં, ઉપરથી પથરા પડશે. ભગવાને કહ્યું, પણ આપણે એની પૂજા કરી છે. મિત્રોને કહ્યું, ચાલો આપણે ગોવર્ધનને ઉઠાવીએ. ભગવાન કૃષ્ણએ આવું કહ્યું એટલે મિત્રોએ કહ્યું કે નહીં, આ સંસારમાં કોઈએ પર્વતને ઉઠાવ્યો છે? ભગવાન કૃષ્ણએ કહ્યું, કોઈએ ન ઉઠાવ્યો તો આપણે ઉદ્ઘાટન કરો. ગોવાળિયાઓને લઈને ભગવાન ત્યાં ગયા છે. નાના ખાડાઓ કરી લાકડીઓ અંદર ભરાવી, પણ કઈ પર્વત થોડો ઉઠે? પણ દિવ્ય લીલા પરમાત્માએ કરી. ધીરે 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 પર્વતને ઉઠાયો છે. ગોવાળિયા બિચારા એવી આમ તાકાત અજમાવે એને એમ કે અમારા આધારે ઉઠે છે. પૂર્ણ રૂપે પરમાત્માએ પર્વતને ઉઠાયો. ગાય વાછરું, વૃદ્ધ વૃદ્ધાઓ, ગોપી ગોવાળિયાઓને અંદર લીધા ભગવાને. મુશળધાર વરસાદ વરસે છે. પણ પેલા ગોવાળિયાઓ લાકડી આમ એવી દબાવી નાખે, એને કેવો ભાવ જાગ્યો કે આ પર્વત અમારા આધારે છે. જો હમણાં અમે પર્વતને નીચો, લાકડી નીચી કરીએ તો પર્વત નીચો થાય. આ અભિમાન આવ્યું છે. ભગવાન કૃષ્ણને થયો કે આ તો અહંકાર છે અને અહંકારને નિર્મૂલ કરવો જ જોઈએ. પરિણામે પરમાત્માએ દિવ્ય લીલા કરી. ભગવાને પર્વતને નીચો કર્યો. લાકડીઓ બધાને નીચી થવા લાગી. ભગવાને ઓર નીચો કર્યો. લાકડીઓ ઓર નીચી થઈ. ભગવાને પર્વતને ઓર નીચો કર્યો. લાકડીઓ બધાની તૂટવા લાગી છે. ગોવાળિયાઓએ વિચાર કર્યો, બારા રહ્યા હોત તો 2 દિવસ પછી મરત, પણ અહીંયા તો હમણાં રોટલો થઈ જવા દે. કનૈયા બચાવ, લાલા બચાવ.
અવાજ નીકળવા લાગ્યો અને ભગવાને પર્વતને ફંગોળ્યા છે. પર્વત નીચે આવ્યા, લાકડીઓ બધાની એમનામ રહી ગઈ. અને જ્યાં પર્વત નીચે આવ્યા એટલે ગોવર્ધનને ડાબા હાથની ટચલી આંગળીએ પ્રભુએ ધારણ કર્યા અને મહાપુરુષોએ, ગોવાળિયાઓએ અને ગોપીજનોએ ભગવાનના નામનો જય જયકાર કર્યો. ગોવર્ધન નાથ કી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. ભગવાન 7 દિવસ સુધી એમના ત્રિભંગી અવસ્થામાં ઊભા રહ્યા છે અને 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસતો રહ્યો, પણ ગોકુળના એક પણ જીવને ઇન્દ્ર મહારાજ હેરાન ન કરી શક્યો, ઇન્દ્ર મહારાજ પરેશાન ન કરી શક્યો. ઇન્દ્ર મહારાજને એમ થયું કે જો આમનામ મારી વર્ષા વરસાવતો રહું તો પાણીનો મારો સ્ટોક ખલાસ થઈ જાય, પણ આને કાંઈ વાંધો નહીં આવે. પરિણામે ઇન્દ્ર મહારાજે વરસાદ બંધ કર્યો અને પછી ભગવાને જોયું કે વરસાદ બંધ થઈ ગયો છે એટલે બધાને પ્રભુએ બારા કાઢ્યા. છેલ્લે ભગવાન બારા નીકળે અને પર્વત જે પ્રમાણે હતા એ પ્રમાણે પાછા મૂક્યા અને જે પ્રમાણે મૂક્યા એ પ્રમાણે હજી એમનામ પડ્યા છે, કારણ કે ત્યાર પછી કોઈએ પાછા ઉઠાવ્યા નથી. અને બધા જ ઘર તરફ આવે એમાં રસ્તામાં ગોવાળિયામાં એક ચર્ચા નીકળી કે આપણા નંદબાબાનો છોરો આપણી સાથે રેમો, આપણી સાથે ઉછેરો, મોટો થયો અને એમાં આટલી બધી આ તાકાત આવી ક્યાંથી? આ વિચાર ગોવાળિયાઓને આવ્યો. પરિણામે વાતો થઈ. જતા હતા રસ્તામાં એમાં નંદબાબાને એક બાજુ બોલાવીને કહ્યું, બાબા અમને તમારા દીકરામાં શંકા પડે છે. નંદબાબાએ કહ્યું, કઈ શંકા પડે? 7 વર્ષની અવસ્થાવાળો તમારો આ બાળક અને 7 દિવસ સુધી વિશાળ બંદરને ધારણ કરે, આ તાકાત, આ શક્તિ એમાં ક્યાંથી આવી? બાબા આ કનૈયો એ તમારો બાળક છે? નંદબાબાએ કહ્યું, કેમ આવું પૂછો છો? ક્વ સપ્તાહાયનો બાલઃ ક્વ મહાત્રિવિધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. તવ આત્મજે જાયતે શંકા વ્રજપતિ. તમારા આત્મજમાં અમને સંશય થાય છે. નંદબાબાએ ગર્ગોક્તિ કીધી. ગર્ગ મહારાજ નામ પાડવા આવ્યા હતા ત્યારે તમે કોઈ હાજર નહોતા અને ગર્ગ મહારાજે કહ્યું હતું તમારા કનૈયાના ગુણને ગ્રહ જોતા એમ લાગે છે કે નારાયણના જેવો છે, પણ આ વાતથી સંતોષ ન થયો. પછી એકવાર ગોપીઓએ માને પૂછ્યું, માં અમને એક શંકા પડે. શેની? બોલે જેના માતા પિતા ઉજળા હોય એના દીકરા ઉજળા હોય એવું અત્યાર સુધી અમે જોયું છે, તમારામાં ઊંધું કેમ થયું? તું ઉજળી, નંદબાબા ઉજળા અને તમારો આ કાળો. માએ વિચાર કર્યો કે આ તો ઊંધું થયું. એટલે માએ પહેલા એવો નિર્ણય કર્યો, પહેલા હું કનૈયાને પૂછી લઉં, પછી આ લોકોને જવાબ આપું. એક દિવસ કૃષ્ણને પૂછ્યું, બેટા હું ઉજળી, નંદબાબા ઉજળા, તારા બાબા ઉજળા અને તું કાળો કેમ? કૃષ્ણએ કીધું, માં હું જન્મો ત્યારે અંધારું હતું એટલા માટે કાળો છું.
બહુ રૂડો રૂપાળો હતો પણ અંધારું વળગી ગયું. એકવાર દુર્યોધને પણ પૂછ્યું હતું કે દેવકીજી ઉજળા, વસુદેવજી ઉજળા અને તું, તમે કાળા. કૃષ્ણએ કીધું કૌરવનો કાળ છું એટલે કાળો છું. કંકુન ચોખા તો હાથમાં જ રાખે, ચાંદલો ચોડી જ દે. એકવાર રાધાજીએ પણ પૂછ્યું હતું. સંતો એવું કહે ને કે ભગવાન આપ છો તો બહુ સુંદર, હા બહુ સુંદર, શ્યામ સુંદર, પણ થોડાક કાળા છો, મેઘવર્ણ છો. મેઘવર્ણમ શુભાંગમ. ભગવાન થોડા ઉજળા બન્યા હોત ને તો ઓહો. ભગવાને રાધાને કહ્યું, રાધે હું ઉજળો થયો હોત તો તને રૂપાળી કહેત કોણ? આ તો તારા રૂપના વખાણ કરવા માટે, આ સંસાર તારા રૂપના વખાણ કરે એટલા માટે મારે શ્યામ થવું પડ્યું. એકવાર સંતો એમ પણ કહે, કનૈયાએ માને પૂછ્યું કે મા રાધા આટલી ઉજળી ને હું કાળો, એ કેટલી ઉજળી, કેટલી ઉજળી ને હું શ્યામ. માએ જવાબ બહુ સુંદર આપ્યો છે. બોલી મુસ્કાતી મૈયા सुन मेरे प्यारे, बोली मुस्कुराती सुन मेरे प्यारे, गोरी गोरी राधिका के नैन कजरारे, गोरी गोरी राधिका के नैन कजरारे, काली नैन वाली ने हो, काली नैन वाली ने ऐसा जादू डाला इसीलिए का. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों बोली मैं क्यों हाँ, राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों बोली मैं क्यों ગર્ગોક્તિ કથન કરે એવી કથા અહીંયા છે. આમ કરતા કરતા બધા ઘર તરફ આવે. રસ્તામાં ઇન્દ્ર મહારાજ મળ્યા છે. ઇન્દ્ર મહારાજને પશ્ચાતાપ થયો છે એટલે પ્રભુની પ્રાર્થના કરવા માટે ઇન્દ્ર મહારાજ આવ્યા છે. ભગવાનને રસ્તામાં ઊભા રાખી ઐરાવતના પર બેઠા હતા. ઐરાવતની સૂંઢમાં જળ હતું તીર્થનું. એના દ્વારા પરમાત્માનો અભિષેક કરી અને ભગવાનને ગોવિંદ એવું નામ આપ્યું છે. આમ કરતા કરતા સમય ગયો અને ભગવાન કૃષ્ણએ બધી જ ગોપિકાઓને વચનો આપ્યા હતા. શરદ પૂર્ણિમા રે રાત્રિ આવશે ત્યારે આપણે રાસલીલા કરશું. શરદ પૂર્ણિમા આવી છે. શરદ પૂર્ણિમાની સવારે બધી ગોપિકાઓ જમનાજીના કિનારે પ્રભુની પાસે આવી. વખતે ભગવાન જમનાજીના કિનારે એક વિશાળ પથ્થરની શિલા હતી અને શિલા પર બેઠા બંસી બજાવે છે. અને એ બંસીનો નાદ સાંભળવા માટે બધી ગોપીઓ એટલી બધી મગન બની ગઈ, એટલી બધી મગન બની ગઈ. ન જાણે ભગવાને આજ બંસીમાંથી કયો સૂર કાઢ્યો ખબર નહીં, કયો રાગ, કયો આલાપ. ગોપીઓને ભગવાનને મળવાની ઝંખના વધી ગઈ એટલે ટોળે ટોળા આવવા લાગ્યા છે. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિયા કૃષ્ણ ગૃહીત માનસા. નિશમ્ય ગીતમ, જાણે કયું ગીત વગાડ્યું ખબર નહીં, પણ ભાગવતમાં લખ્યું છે અનંગવર્ધનમ. ગોપીઓના કામનું વર્ધન થયું છે. મિલનની ઝંખના વધી ગઈ. ગોપીઓ દોડી દોડી આવવા લાગી છે. અહીંયા જે પરમાત્મા હવે લીલા કરે છે, માયાનો, યોગમાયાનો આશ્રય કરીને પછી કરે છે. આ કથાને ભાગવતના બધા જ ભક્તો, વિદ્વાનો રાસ પંચાધ્યાયી કહે છે.
સમગ્ર શ્રીમદ ભાગવત છે એ ભગવાનનું શ્રીઅંગ છે, એમાં દશમસ્કંદ હૃદય છે, અને એમાં આ 5 અધ્યાય એ ભાગવતના 5 પ્રાણ છે. અને એવો પણ મત છે કે ભાઈ ભગવાન કામદેવની સાથે યુદ્ધ કરે છે. કૃષ્ણાવતારમાં કામદેવ ભગવાનની સામે આવ્યા છે. ભગવાનને કહ્યું મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ભગવાન કૃષ્ણએ કહ્યું મેં તને રામાવતારમાં માર્યો ભૂલી ગયો. ભગવાન આવું બોલ્યા એટલે કામદેવે ભગવાનને કહ્યું પ્રભુ રામાવતારમાં તમે મર્યાદા પુરુષોત્તમ હતા, અને મર્યાદામાં રહીને તો મને કોઈ પણ વ્યક્તિ મારી શકે, પણ તમે ભગવાન આ સ્ત્રીઓની વચ્ચે બેસો અને એના અંગોનો સ્પર્શ કરો અને પછી મને જીતો તો હું માનું કે તમે મને જીતી શકો છો. અને પરિણામે ભગવાન કૃષ્ણએ કામ સાથે યુદ્ધ કરવા માટે, કામની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ કામદેવની સાથે યુદ્ધ કર્યું છે. સ્ત્રીઓના ટોળાની વચ્ચે બેઠા. કામે ઘણા બધા બાણ માર્યા છે પુષ્પના, પણ ભગવાન કૃષ્ણના મનને કામ ચલિત નથી કરી શક્યો. એટલા માટે જગદગુરુ લખે છે મનોજ ગર્વ મોચનમ વિશાલ લોચનમ મનોજ ગર્વ મોચનમ વિશાલ વિધૂતદોપશોચનમ નમામિ પદ્મલોચનમ વિધૂતદોપશોચનમ નમામિ પદ્મલોચનમ करारविन्दमूलहरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारुणं नमामि कृष्णभारुणं महेन्द्रमानदारुणं नमामि कृष्णभारुणं भजे व्रजे कमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् મનોજના ગર્વનું પરમાત્માએ મોચન કર્યું છે. મનોજ ગર્વ, મનોજ એટલે કામ, જે મનમાંથી જાગે છે, મનનો દીકરો છે. મનાજ જાય તે, મનમાંથી જેનો જન્મ થાય છે એવો મનોજ એટલે કામ. ભગવાન કામદેવની સાથે યુદ્ધ કરે છે. યોગમાયાનો પરમાત્માએ આશ્રય કર્યો, કામદેવની સાથે યુદ્ધ કરે છે. ગોપીઓ ભગવાનને વેણું સાંભળવા માટે સામે બેઠી, એમાં પરમાત્માએ આંખ ખોલી. વિશાળ ગોપીઓના વૃંદને પરમાત્માએ જોયું
અને ભગવાન કૃષ્ણ ગોપીઓનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. આજ પહેલી વાર એવી ઘટના ઘટી છે કે ભગવાન કૃષ્ણ સ્વાગત કરતા હોય. ઘણી વાર ગોપીઓ વૃંદાવનમાં ભગવાનની પાસે આવી, એમાં ભગવાને ક્યારેય સ્વાગત કર્યું હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અને બીજું કે સ્વાગત હંમેશા પરાયાનું થાય, પોતાનાનું સ્વાગત ન હોય. ગોપીઓ પોતાની છે છતાં સ્વાગત કરે છે. અને સ્વાગતની જરૂર પડે ત્યારે સમજવાનો કે હવે દૂરી વધી રહી છે. નિયમ છે. સાંજનો સમય હોય 4-5 વાગ્યાનો, અને પત્ની શાકભાજી લેવા માટે બહાર જાય અને અડધો કલાકમાં શાકભાજી લઈને પાછી આવે અને દરવાજો ખટખટાવે, એનો પતિ દરવાજાને ખોલે તો પતિને એવું બોલવાની જરૂર ખરી પત્ની માટે, પધારો પધારો પધારો. અને જો પતિને પત્નીનું સ્વાગત કરવું પડે તો તમારે સમજવાનું કે બે વચ્ચે સવારે ઝઘડો થયો છે, અને ન થયો હોય તો આજે રાતે થવાનો છે. સ્વાગત પરાયાનું હોય ને, સ્વાગત પોતાનાનું ના હોય. ભગવાન સ્વાગત કરે છે. ગોપીઓએ પ્રભુને કહ્યું છે, પ્રભુ આપ સ્વાગત કરો છો. ભગવાને કહ્યું, અત્યારે આ સમય અહીંયા આવવાનું તમારું કારણ? ગોપીઓએ કહ્યું, ભગવાન આપે અમને વચનો આપ્યા હતા, શરદ પૂર્ણિમા આવશે, આપણે રાસલીલા કરશું. આજ શરદ પૂર્ણિમા છે એટલા માટે અમે તમારી પાસે આવીએ છીએ. ભગવાન કૃષ્ણએ કહ્યું, મેં તમને વરદાનો વચનો આપ્યા હતા કે શરદ પૂર્ણિમાએ આપણે રાસ રમશું, રાસ કરશું, પણ હવે મને ઈચ્છા નથી. ગોપીઓને એમ કે મસ્તી કરવાનો આનો સ્વભાવ છે એટલા માટે આ મસ્તી કરતા હશે. ભગવાનને કહ્યું, ભગવાન આ શબ્દોથી આપ મસ્તી કરતા હો તો રહેવા દેજો, ક્યાંક તમારા મસ્તીના શબ્દો અમારો પ્રાણ ન લઈ લે. ભગવાને કહ્યું, મસ્તી નથી કરતો, હકીકત કહું છું. ગોપીઓએ કહ્યું, તો ભગવાન રાસ ન રમવાનું કારણ? ભગવાને કીધું, એક જ કારણ, તમે બધી ગોપીઓ પરિણીત છો, અને પરિણીત નારીનો પરમ ધર્મ નિષ્ઠાથી નિજ પતિની સેવા કરવી એ જ હોય છે. આવું જયારે ભગવાન બોલ્યા ત્યારે ગોપીઓ રડવા લાગી છે. ગોપીઓએ ભગવાનને કહ્યું, પરમાત્મા, આ સંસારના બધા જ સંબંધો સંપર્કો તોડી અમે તમારી પાસે આવ્યા, અને તમે અત્યારે છોડવા તોડવા તૈયાર થયા, તો પછી અમારે જાવું કે? એ ભગવાન, એકવાર તમારા મુખથી એટલું કહી દો, તમારો સ્વીકાર કરું છું, અમે ધન્ય બની જઈશું. ભગવાન આજ કઠોર બન્યા છે. વાર વાર ગોપીઓ મનાવે છે, પરમાત્મા માનવા તૈયાર નથી. બહુ મનાવ્યા ભગવાનને, અને ભગવાન આજે એટલા કઠોર બન્યા કે ગોપીઓના વૃંદની વચ્ચેથી પરમાત્મા અદ્રશ્ય બની ગયા, દેખાતા જ બંધ થઈ ગયા. અને જ્યાં દેખાતા બંધ થયા એટલે ગોપીઓ રડવા લાગી. ગોપીઓ એટલું રડી છે, એટલું રડી છે, દર દર ભટકી ભટકી ભગવાનને ખોજવા લાગી છે. પરમાત્મા ક્યાંય મળ્યા નહીં. એક ગોપી તો એક પીપળાના ઝાડના થડને મનાવે છે, પીપળા તું તો બતાવ કૃષ્ણ ક્યાં છે. એક ગોપીએ ગોપીને પકડીને કહ્યું, તને પીપળો થોડો કહેવાનો? બોલે, બેન બહુ ઊંચો છે ને એટલે એને પૂછું છું, એને ક્યાંક આપણા ઠાકુર દેખાતા હોય તો. ત્યારે પેલી ગોપીએ કહ્યું, પીપળો ઊંચો જરૂર છે, પણ એ આપણી જાતિનો નથી, એ પુરુષ જાતિનો છે, એટલે એ આપણને સહકાર નહીં આપે. પ્રિયતમની વેદના, એના વિયોગની વેદના એ પુરુષ શું સમજી શકે? કોઈ સ્ત્રીને પૂછે. એટલે પછી સ્ત્રી જાતિના વૃક્ષને પૂછ્યું છે. વૃક્ષમાં પણ બે જાતિ છે,
પુરુષ અને સ્ત્રી, આ પીપળો, આંબો, વડલો, આસોપાલવ, લીમડો, આ બધા પુરુષ જાતિના વૃક્ષો છે. નાગકેસર, ચંપા, મલ્લિકા, કરેણ, તુલસી, આ બધા નારી જાતિના વૃક્ષો છે. એમાં તુલસીનું પૂછવું છે, એ તુલસી તું તો બતાવ કૃષ્ણ ક્યાં છે? એક ગોપીએ બીજી એ પેલી ગોપીને કહ્યું કે તને તુલસી થોડી બતાવવાની છે. કેમ? બોલે બહુ નાની છે અને આગળનું ક્યાં દેખાય છે. આ બધી વિરહની વેદના છે. પ્રતીક્ષા બહુ કરી, પુરુષાર્થ બહુ કર્યો, પ્રયાસ પણ બહુ કર્યો, પણ છતાં પરમાત્મા મળ્યા નહીં. પછી ગોપીઓને એમ થયું હવે માત્ર બેટા કોઈ બીજામાં સીટી વાગે છે. પુરુષાર્થ બહુ કર્યો, પ્રતીક્ષા બહુ કરી. ગોપીઓને એમ થયું બસ હવે માત્ર પ્રાર્થના જ બાકી છે, અને પરિણામે ગોપિકાઓ પ્રાર્થના કરે છે. અને જે પ્રાર્થનાના શબ્દો ગોપીઓએ કહ્યા છે એ પ્રાર્થનાને શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત નામે ઓળખવામાં આવે છે. હું તમને 5 શ્લોકનો પાઠ કરાવું છું. જેને જેને ગોપી ગીત આવડતું હોય મારી સાથે ગાય. અને ઉપસ્થિત બધા જ વિદ્વાન ભૂદેવોને કરબદ્ધ પ્રાર્થના કરું, ભાગવતજીના 10મ સ્કંદનો 31મો અધ્યાય કાઢે અને મારી સાથે 5 શ્લોકનો પાઠ કરે. જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી દૈતદૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વાવિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રીમુષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ વિષજલાપ્યયા વ્યાલરાક્ષસા વરષમારુતા વૈદ્યુતાનના વૃષભયાત્મજા વિશ્વતો ભયા દશભતે વયમ રક્ષિતા નખ
વિશ્વગુપ્તયે સખ ઉદેહિમા સાત્વતાંકુલે વિરચિતા ભયં વૃષ્ણિધૂર્યતે શરણ મિયુષા સંસ્રતે ભયં કર સરોરુહં કાંતકામદં શિરસી ધેહિના શ્રીકર જયતિ દૈતિકમ જન્મના પ્રજ. પરમાત્મા જ્યારથી તમારો જન્મ, તમારો આવાગમન વ્રજમાં થયો ત્યારથી અમારો આનંદ અનેક ગણો વધી ગયો છે. આટલો આટલો અમને આનંદ આપ્યો, પરમાત્મા અત્યારે આમ અમને છોડીને જતા રહ્યા છો. જુઓ તો ખરા, આ તમારી વગર પૈસાની અશોક દાસી તમને કેમ દર દર ભટકી ભટકીને ખોજે છે. એ ભગવાન, શું આ સંસારમાં શસ્ત્રથી જ કોઈને મારી શકાય છે? પ્રેમથી ન મારી શકાય? જગતમાં લોકો લોકોને શસ્ત્રથી મારે, તમે અમને પ્રેમથી માર્યા, શું ફરક પડ્યો? ભગવાન, તમને ખબર છે કે મારા વિરહમાં ગોપીઓ જીવિત નહીં રહી શકે, છતાં આપ જતા રહ્યા છો. આનો અર્થ એ થયો તમે એવું ઈચ્છો છો કે અમારું મૃત્યુ થાય. નેહ કિમ વદ, આ પ્રેમથી મારવાની ક્રિયા છે. પણ ગોપીઓએ કહ્યું કે અમે એટલી કઈ નાદાન નથી પરમાત્મા, તમારા વિરહમાં અમે મરી જઈએ, મૃત્યુ પામીએ. કોઈએ બહુ સુંદર પૂછ્યું ગોપીઓને કે ભગવાનના વિરહમાં તમારું મોત ન થાય? બોલે અમે અત્યારે ન મરીએ, એ વખતે વખતે અમે મરી ગયા હોત. જ્યારે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો હોય, ગોવર્ધન અમારા ઉપર પડે, અમારો મૃત્યુ થાય, તો અમારા મોતની બદનામી ગોવર્ધનને લાગે. જમનાજીના જળમાં અમે તણાઈ જઈએ તો અમારા મોતની બદનામી જમનાજીને લાગે. અઘાસુરના ઓલા અજગરના પેટમાં અમે જતા રહ્યા, એ અઘાસુરના ઉદરમાં અમારું મૃત્યુ થાય તો અમારી મોતની બદનામી અઘાસુરને લાગે. પણ અત્યારે જો અમે મરીએ તો અમારા મોતની બદનામી કૃષ્ણ ભગવાનને લાગે. એટલા માટે અમે મરતા નથી. અમે પ્રભુ સાથે પ્રેમ કર્યો, અને જેની સાથે પ્રેમ કરીએ એને કલંક ન દેવાય. આ પ્રેમનો સ્વભાવ નથી. આ બધા શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે પરમાત્મા પુલકિત બન્યા છે, અને પુલકિત બનેલા પરમાત્મા ગોપીઓની વચ્ચે પ્રગટ થયા છે. ગોપીઓ ભગવાનને બાજી પડી છે, અને ભગવાનની પાસે એક વરદાન વચન માંગ્યું, પરમાત્મા આપ અમને એક વચન આપો કે આપ વ્રજને છોડીને હવે ક્યારેય ક્યાંય નહીં જાઓ. ભગવાને વચન આપ્યું, ગોપીઓ વ્રજને છોડીને હું ક્યારેય ક્યાંય નહીં જાઉં. અને રાત્રિ થઈ ચૂકી હતી. ચંદ્રમાએ એક વિશેષ વ્યવસ્થા કરી છે. ભાગવતમાં લખ્યું છે કે અમંગળ અને અંધકાર ક્યાંય નહોતા. કોઈ એક વિશેષ વ્યવસ્થા હોય ચંદ્રમાની એવું લાગે છે. અને રાત્રિના સમયે ગોપીઓ ભગવાનની સાથે નાચવા લાગી છે. આ રાસનું દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ આવ્યા છે, ઋષિઓ આવ્યા છે. સૌથી પહેલા નારદજી પધાર્યા. નારદજી આ રાસને જોયો. નારદજીને થયું, હો કેટલો લાભ મળે છે ગોપીઓને. બ્રહ્મની સાથે નાચે છે, ભગવાનની સાથે નાચે છે. નારદજીને રાસ રમવાની ઈચ્છા થઈ. નારદજીએ રાધાજીને કહ્યું, દેવી હું રાસમાં આવું?
રાધાજીએ કહ્યું કે હું પેલા ઠાકોરજીને પૂછી લઉં, પેલા ભગવાનને પૂછી લઉં, પછી હું તમને કહું. એટલે ભગવાનને પૂછ્યું કે નારદજીને રાસ રમવું છે. ભગવાને ના પાડી. ભગવાને કહ્યું કે નારદજીને કહો રાસ નહીં રમી શકો તમે. કેમ? અહીંયા પુરુષ માત્ર હું એક છું અને બાકી બધી ગોપીઓ છે, સ્ત્રીઓ છે. નારદજીને કહો રાસ રમવો હોય તો સ્ત્રી બને. નારદજી વિચાર કર્યો, ભગવાને મને પુરુષ બનાવ્યો, સ્ત્રી બનવું કેવી રીતે? બોલે મહારાજ, જો તમને એ તકલીફ હોય તો એક કામ કરો, સામે કુંડ દેખાય એમાં સ્નાન કરો, તમે સ્ત્રી બની જશો. નારદે નિર્ણય કર્યો કે ભગવાનની રાસલીલામાં જો પ્રવેશ મળતો હોય તો ભલે ને આ પુરુષને મારો ગોળી, આપણને નારીપણું મંજૂર છે. નારદ પડ્યા ત્યારે નારદ હતા અને બહાર નીકળ્યા તો નારદી એવા લટકા કરવા માંડ્યા નારદજી. ભગવાન કે આવી રહો, વાંધો નહીં. નારદજી નાચવા લાગ્યા છે. ઉપર દેવતાઓ વિમાનો લઈ લઈને આવ્યા છે પરમાત્માની રાસલીલા જોવા માટે. અને એમાં એક વિમાનમાં ઇન્દ્ર મહારાજ ને ઇન્દ્રાણી, એક વિમાનમાં બ્રહ્મા ને બ્રહ્માણી, અને એક વિમાનમાં ભગવાન શંકર ને પાર્વતી. આજ ભગવાન શંકર પણ કોઈનું ઉછીનું વિમાન લઈને આવ્યા છે. શંકર ભગવાન પાસે ક્યાંથી હોય, પણ કોઈનું માગ્યું લાવ્યા છે. ઇન્દ્રાણીએ ઇન્દ્ર મહારાજને કહ્યું આપણે રાસમાં જઈએ તો. ઇન્દ્ર મહારાજે ના પાડે. ઇન્દ્ર મહારાજે કહ્યું કે મને રહેવા, તું એકલી જા. કેમ? બોલે આ સાડી પહેર્યા વગર કોઈને પ્રવેશ નથી આપતો ને મને સાડી પહેરતા શરમ આવે છે. ઇન્દ્રાણીએ આગ્રહ કરીને કહ્યું કે મહારાજ ભાગ્યમાં હોય તો પહેરી લો ને, આવો લાભ પછી નહીં મળે પાછો. અને ઇન્દ્ર મહારાજને ઈચ્છા તો હતી કોઈ આગ્રહ કરે તો પહેરું, અને પરિણામે અહીંયા આગ્રહ થયો. ઇન્દ્ર મહારાજ સાડી પહેરી નીચે આવ્યા છે. હવે રહ્યા બ્રહ્મા ને બ્રહ્માણી. બ્રહ્માણીએ બ્રહ્માજીને કીધું કે આ બધા ગયામાં આપણો શું વાંક, ચાલો ને આપણે પણ જઈએ. બ્રહ્માજી કીધું મને રહેવા દે. કા? બોલે બધા સાડી પહેરે વાંધો નહીં, પણ મારે આવડી મોટી દાઢીમાં સાડી પહેરવી કેમ? બ્રહ્માણી કે કઢાવી નાખો ને, ભગવાન બીજી ઉગાડશે. બેટા થોડુંક આને થોડુંક વધારતો, સહેજ વધારે, ચાપ તો ચાલુ છે, થોડું વધારે. ના પેલું સ્પીકર છે ને થોડું કામ કરી નાખ્યું. કેટલા માઇક વાળા છો તમે? 2-3 જણા છો, કામ કરો ને. ઘણા વર્ષો એ અનુભવ થયો છે અલગ માઇકનો, એટલે આવું થાય છે. બહુ સુંદર સાધનો છે, બહુ સુંદર. પણ હું જ ટેવ એક જ માઇકમાં કથા કરવાની પડી ગઈ વર્ષોથી. 31 વર્ષથી એક જ માઇકમાં કથા કરું છું. અને અહીંયા સમાજે પણ એટલું સુંદર માયક છે, એટલું સુંદર માયક છે, ગળું બેસવા દેતું જ નથી. અને પ્રખ્યાત માયક પાછું ગુજરાતનું શિંગાલા, એટલે સારું માયક છે. બ્રહ્માજીને આગ્રહ કર્યો કે મહારાજ હાલો ને. બ્રહ્માજી કે મને રહેવા દે. આ દાઢીમાં મારે સાડી પહેરવી કેમ? કઢાવી નાખો ને. બ્રહ્માજી કે બ્રહ્માણી કે બ્રહ્માજીને અંદરથી ઈચ્છા તો હતી કોઈ આગ્રહ કરે તો કરું, અને પરિણામે અહીંયા બ્રહ્માણીનો આગ્રહ થયો અને બ્રહ્માજી સાડી પહેરી નીચે આવ્યા. રહ્યા ભગવાન શંકર ને પાર્વતી. અહીંયા તો ઊંધું થયું. અહીંયા ભગવાન શંકર આગ્રહ કરે, પાર્વતી ના પાડે. ભગવાન શંકરે કીધું આ બધા ગયા, આપણો શું દોષ? અને દેવી આવો લાભ વારવાર નહીં મળે. ભગવાનની સાથે નાચવા મળે, આ પરમ લાભ ક્યારે મળશે? પાર્વતીએ કહ્યું નહીં,
આપણે કાંઈ નથી જવું, અહીંથી દર્શન કરો. ભગવાન શંકરે કીધું તારે ન આવવું તો કાંઈ વાંધો નહીં, હું એકલો જાઉં, મારાથી ન રહેવાય. આટલો પરમ લાભ. પાર્વતી કહે હું ના આવું ને તમને જવાય દઉં નહીં. ભગવાન શંકરે પાર્વતીને પૂછ્યું કે તને તકલીફ શું છે? હું રાસમાં જાઉં તને તકલીફ શું છે? પાર્વતીએ કહ્યું તકલીફ બીજી કાંઈ નહીં મહારાજ, હા તમને રાસ આવડે છે? તમે ક્યારે રાસ રમ્યા છો? મહારાજ તમને તાંડવ આવડે? અહીંયા તાંડવ હાલે? નકામાં ન્યા જઈને લાઈન બગાડશો. અને બધી ગોપીઓ એમ કહે છે પાર્વતી તારો પતિ આવો કા ગાંડા જેવો, આ મારી ઇજ્જતનો પ્રશ્ન છે, એટલે હું તમને નહીં જવા દઉં. ભગવાન શંકરે કીધું એક કામ કર, તને ઈ તકલીફ છે ને, હું ગમે એમ નાચવા માંડું તો મને એવો શણગાર કરી દે, એવો શણગાર કરી દે કે મને કોઈ ઓળખી જ ન શકે. અને ભગવાન શંકરને શણગાર કર્યો. ભગવાન શંકરને સ્ત્રી બનાવ્યા. જો ભગવાન શંકરને છે ને સ્ત્રી બનવા માટે શણગાર જે કર્યો ને એમાં બહુ લાંબી માથાકૂટ નહોતી, કારણ કે જે ઉપર હતું ને એ સાઈડમાં કરી નાખ્યું. અને પાવડર નહોતો, અનુભવ એટલે ભસ્મનો લગાવી ભસ્મ. અને ભગવાન શંકરને સજાવ્યા. કવિએ બહુ સુંદર લખ્યું, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली ये है मेरी ऐसा बताना ब्रिजराज को, सहेली ये है मेरी ऐसा बताना ब्रिजराज को, लगा के कजरा बांध के सारी चाल चले मतवारी, गोकुल में आ गए, गोकुल में आ गए, लगा के गजरा बांध के साड़ी चाल चले मतवारी, गोकुल में आ गए हो, आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए हो, आ गए. શંકરજી રાસલીલામાં સામેલ થયા સાડી પહેરીને, અને એટલા બધા ભાવ વિભોર બની ગયા. ભગવાન શંકર લાઈન છોડીને બારા ભાગે, પાર્વતી પકડીને પાછા લાવે, આયા રો, અમે તમને એટલા માટે કહેતા પણ તમે માનો નહીં અમારું. ભગવાન શંકરના પગલા ઊંધા પડે, ઊંધા. પાર્વતી વારવાર ઈશારા કરે, તાંડવ નથી, રાસ છે. અને એમાં ભગવાન કૃષ્ણ સામે આવ્યા, અને જેવા ભગવાન કૃષ્ણ સામે આવ્યા ઓળખી ગયા ભગવાન, ઓ આ તો મહાદેવજી છે. એટલે હાથમાં દાંડિયા હતા ને ફેંક્યા, અને કેડમાં વેણું ખોસીથી કાઢી અને મુખના પર વેણું મૂકી, અને ભગવાન કૃષ્ણ વેણું વગાડવા લાગ્યા છે.
ऐसी बजाई बंसी, ऐसी बजाई बंसी, सुध बुध भूले भोलेनाथ रे। ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे। आही गए हैं शंभु समझ गए ब्रिजराज रे। आही गए हैं शंभु समझ गए ब्रिजराज रे। खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, गोकुल में आ गए। खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए हो। भगवान वेणु बगाड़वा आ गया અને ભગવાન શિવજી અને કૃષ્ણ ભગવાન સામસામે બે ગારોડી સામસામે આવી ગયા છે. સુધ બુધ ના રહી, ભગવાન શંકરની મસ્તકના પરથી સાડી સરી ગઈ. દિવ્ય રાસ રચ્યો છે. આખી રાત પરમાત્મા નાચ્યા. સવારે જમનાજીના જળમાં ગોપીઓની સાથે પરમાત્માએ જળવિહાર કર્યો છે. ગોપીઓને પરમાનંદ આપ્યો અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ વ્રજના વિશાળ સમાજને સાથે લઈ અને યાત્રા કરવા ગયા એવી ભાગવતમાં કથા છે. એકદા દેવ યાત્રાયામ ગોપાલા જાત કૌતુકા તત્ર સ્નાત્વામ સરસ્વત્યામ દેવમ પશુપતિમ વિભુમ. વિશાળ વ્રજના સમાજને સાથે લઈ ભગવાન યાત્રા કરવા ગયા અને યાત્રા કરતા કરતા સરસ્વતી કિનારે ભગવાન પશુપતિનું, ભગવાન શિવનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા છે. પણ રાત્રે એક ઘટના ઘટી. રાત્રે સરસ્વતી કિનારે બધા સૂતા હતા અને એમાં એક સર્પ આવ્યો, નંદબાબાને ગળવા માટે દોડ્યો. સર્પનો સ્વભાવ ડંખ મારવો હોય અને અજગર ગળે. અહીંયા સર્પ ગળે છે, ઈરાદો કંઈક જુદો છે. નંદબાબા રાત્રે આ સર્પ જ્યાં પગ પકડ્યા ત્યાં નંદબાબા જાગી ગયા. બાજુમાં ભગવાન કૃષ્ણ સૂતા હતા. એને અવાજ કર્યો, સર્પો મામ ગ્રસતે તાતઃ પ્રપન્ન પરિમોચય. એ તાતા સર્પ મને ગળી રહ્યો છે, મને છોડાવ. ભગવાન કૃષ્ણ જાગ્યા, બીજા બધા પણ જાગ્યા. પેલા સર્પને પગની લાત મારી. સર્પ ક્યાં ગયો ખબર ના રહી અને એની અંદરથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું. ભગવાને પૂછ્યું, કોણ છો? પેલા પુરુષે કહ્યું કે હું વિદ્યાધર છું, મારું નામ સુદર્શન છે. શ્રી સ્વરૂપ અને સંપત્તિમાં મદાંધ બન્યો હતો. અહમ વિદ્યાધરઃ કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુત શ્રિયા સ્વરૂપ સંપત્ત્યા વિમાનેના ચરમ દિશા. વિમાનમાં બેસી અભદ્ર ભાષામાં ગીત ગાતો તો. પરિણામે નૈમિષારણ્યમાં ઋષિઓએ મને શાપ આપ્યો હતો. મારી આ યોની થઈ. મેં પશ્ચાતાપ કર્યો ત્યારે ઋષિઓએ મને આશીર્વાદ આપીને કહ્યું, પ્રભુ ચરણનો તને સ્પર્શ થશે, તારી મુક્તિ થશે. ભગવાન આ તમારા ચરણનો મને સ્પર્શ થયો અને મારી મુક્તિ થઈ. ત્યારબાદ ભગવાને અરિષ્ટાસુરને માર્યો, કૈશિદૈત, વ્યોમાસુર આદિને માર્યા. અને એક દિવસ યાત્રા કરતા કરતા નારદજી મથુરા પહોંચી ગયા. કંસને મળ્યા. કંસને મળીને કંસને બધી વાત કરી. કંસને કહ્યું, કંસ તને મારવા માટે સાક્ષાત ભગવાને અવતાર લીધો છે. સંસારનું કોઈ તને મારવા આવે તો ભગવાનની પાસે જાત, ભગવાન તને બચાવે. પણ સ્વયં ભગવાન તને મારવા આવે, હવે તને કોણ બચાવે? કંસ ગભરાયો. દેવકી અને વસુદેવના બે સંતાનો વ્રજમાં પલી રહ્યા છે નંદબાબાને ત્યાં. કૃષ્ણ અને બળરામ. આ તારા જે રાક્ષસો બધા મારી નાખ્યા એ કૃષ્ણએ બળરામે માર્યા અને એ વસુદેવ દેવકીના સંતાનો છે. બધી જ ખુલાસાવાર વાત કરી. કંસ ગભરાયો. ગભરાયેલો કંસ વામમાર્ગી બ્રાહ્મણો પાસે ગયો. પેલા મંત્ર તંત્ર જાણનારા જે બ્રાહ્મણો હતા એની પાસે. એને કહ્યું કે મારા તમામ શત્રુ મૃત્યુ પામે એટલા માટે કાંઈ ઉપાય? બ્રાહ્મણોએ કીધું, એક ઉપાય છે, 5 દિવસનો યજ્ઞ કરવો પડે. એનું નામ છે ધનુર્યજ્ઞ. પણ આ યજ્ઞમાં એક શરત છે કંસ.
યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થાય તો તારું બળ વધે. કંસે કીધું કે નિર્વિઘ્ને પૂરો ન થયો તો બ્રાહ્મણોએ કીધું તો તને જ બાળવો પડે, તારું મૃત્યુ થાય. કંસે વિચાર માંડી વાળ્યો, પણ એના ચારુણ મુષ્ટિક આદિ યોદ્ધાઓ હતા, એને બધા ચડાયો અને કહ્યું, મહારાજ આવી કાયરતાની વાતો અને વિચારો ન કરો. તમારા યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે સાક્ષાત યમરાજ આવશે તો એ પહોંચી વળશે. પછી આ માણસ યજ્ઞ કરવા તૈયાર થયો. યજ્ઞ નિમિત્ત ઘણા બધા રાજા મહારાજાઓને બોલાવવાનો નિર્ણય કરી અને કૃષ્ણ બળરામને એ બાને બોલાવી અને પોતાના મલ્લો પાસે કામ કરાવવાનો નિર્ણય કર્યો. પણ કૃષ્ણ બળરામને લેવા જાય કોણ એ નિર્ણય થવા લાગ્યો ને એમાં અક્રૂરજીના ઉપર ધ્યાન ગયું. અક્રૂરને બોલાવ્યા અને અક્રૂરને કહ્યું, ભાઈ સમગ્ર મથુરામાં તમારા સમાન મારું હિત કરનારું કોણ છે? આપ ત્યાં જઈ અને આપણા બે ભાણેજો કૃષ્ણ બળરામને લઈ આવો ને. અક્રૂર ગયા છે. અક્રૂર ગયા એના મહાપુરુષો બે કારણો આપે. એક તો અક્રૂર ભક્ત હૃદય છે એટલે એને પ્રભુ દર્શન કરવું છે એટલા માટે ગયા છે, બહુ સામાન્ય કારણ. અને અક્રૂરને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે. અને બીજું કારણ ભગવાન છે. અહીંયા કંસ કપટથી બોલાવે છે. અક્રૂરને ખબર છે કે આ મારવા માટે બોલાવે છે, અહીંયા લાવીને એને પોતાનું કામ કરવું છે. પણ એને એક વિશ્વાસ છે કે કૃષ્ણ ભગવાન છે. હવે મારવું કે મરવું કોના હાથમાં છે? કંસના હાથમાં કે ભગવાનના હાથમાં? હાનિ લાભ જીવન મરણ જશ અપજશ વિધિ હાથ, આ બધું પ્રભુના હાથમાં છે. પરમાત્મા જે નિર્ણય કરે ને એ પ્રમાણે જ થાય ને. કંસનો નિર્ણય તો હાલે જ નહીં. આ વિશ્વાસ છે. ક્લાસરૂમમાં એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, નાના બાળકને પ્રશ્ન કર્યો કે તું જંગલમાં જતો હોય એકલો અને ભૂલો પડી જા અને ઘોર જંગલમાં અટવાઈ જા અને એમાં તને એક સિંહ સામો મળે તો તું શું કર? છોકરાએ બહુ સુંદર કીધું, સાહેબ હું એકલો નાનો બાળક જંગલમાં ભૂલો પડી જાઉં, અટવાઈ જાઉં અને મને સિંહ સામો મળે તો મારે કાંઈ કરવાનું ન રહે, બધું સિંહે જ કરવાનું હોય. એમ કંસ અને કૃષ્ણ સામસામા, એમાં કોનું ચાલે? ભગવાનનું. એ વિશ્વાસ છે એટલા માટે ગયા છે. બરાબર સંધ્યાનો સમય છે. અક્રૂરજી વ્રજમાં પહોંચ્યા છે. ભગવાન કૃષ્ણ બળરામ બંને ભાઈઓ હાથમાં દૂધ દોવાના વાસણો લઈ ઘરેથી નીકળ્યા છે અને ગૌશાળામાં જાય છે. બરાબર ચોકમાં આવ્યા, એક રથ આવતો દેખાયો અને અક્રૂરજીને પ્રથમ ભગવાનની ઝાંખી થઈ. દદર્શ કૃષ્ણંચ રામંચ વ્રજે ગોદોહનમ ગતો પીત નીલાંબરધરો શરદંબુરુહે ક્ષણો. એક પિતાંબર પહેર્યું છે, એક નીલાંબર પહેર્યું છે. દાઉભાઈ જયારે પહેરતા ત્યારે નીલાંબર પહેરતા અને કૃષ્ણ જયારે પહેરતા ત્યારે પિતાંબર પહેરતા. શરદ ઋતુનું સરોવર, આસો મહિનામાં સરોવરમાં તાજું ઉગેલું કમળનું ફૂલ હોય એવું કૃષ્ણનું મુખ છે, બે ભાઈઓનું મુખ છે. અક્રૂર પ્રભુને પહેચાની ગયા એટલે છલાંગ મારી નીચે કૂદ્યા, પરમાત્માને પગે લાગ્યા. પછી ભગવાન બળરામ અને કૃષ્ણ બંને અક્રૂરને ઘરે લાવ્યા. ગોપીઓને ખબર પડી પ્રભુને ત્યાં કોઈ મહેમાન આવ્યું છે. પરિણામે સેવા શુશ્રૂષા કરી અને રસોઈયાદી બનાવી ભોજન કરાયું. રાત્રિનો સમય થયો અને બધા મળવા માટે આવ્યા છે. નંદબાબાએ અક્રૂરને કહ્યું, અક્રૂરજી આ તમે ક્યારેય અમારા વ્રજને પાવન કરો નહીં, આજ અમારા વ્રજને બહુ પાવન કર્યું. મહારાજ અમે તમને પૂછી લઈએ તમે શું કામ આવ્યા છો? એ વખતે અક્રૂરજીએ પત્રિકા કાઢીને કહ્યું કે આપણો મહારાજ કંસ મોટો યજ્ઞ કરે છે, એમાં તમને બધાને બહુ ભાવથી બોલાવ્યા છે. પત્રિકા કાઢી. નંદબાબા પત્રિકાને વાંચવા લાગ્યા. પત્રિકા વાંચતા હતા એ વખતે ગોપીઓમાં છડબડાટ શરૂ થઈ ગયો કે એ વાતની આપણને ખબર નહીં કે આ માણસ આપણા પ્રભુને લેવા આવ્યો છે. જો એ વાતને આપણને ખબર હોત ને કે આ ભગવાનને લેવા આવ્યો છે તો આપણે આને રસોઈ કરીને ભોજન ન કરાવત.
એક ગોપી કે હજી શું બગડ્યું છે, ચાલો ને આપણે આને ધક્કો મારીને કાઢી મૂકીએ. એટલે આપણે શું કામ કાઢીએ? આપણે જેટલો પ્રેમ કરીએ છીએ આપણા કરતા અનંત ગણો પ્રેમ યશોદા કરે છે. અને મૈયા કાંઈ જવા નહીં દે, આપણું કામ થશે. એ બધી ચર્ચા ચાલે ત્યાં નંદબાબાએ પત્રિકા પૂર્ણ કરીને બયાન કર્યું અને કહ્યું કે કંસ જેવો મહારાજ અમારું આટલું બધું સન્માન કરે તો એની મોટાઈ છે, એની મહાનતા છે. પણ ક્રૂરજી યજ્ઞને હજી 2-3 દિવસની વાર છે, જરૂર કૃષ્ણ બળરામ આવશે. એ વખતે માએ કહ્યું, બાબા તમે અત્યારે એમ કહો કૃષ્ણ બળરામ આવશે, પાછળથી તકલીફ થાય, અત્યારે કહી દો બળરામ એકલો આવશે, કૃષ્ણ નહીં આવે. કા બાબા તમને તો ખબર છે કૃષ્ણ મારો પ્રાણ છે. તમે તો દિવસ 2 દિવસની વાત કરો, પણ કલાક 2 કલાક છૂટે તોય તકલીફ. વ્રજમાં ઘણીવાર આવું બનતું. ગામના બધા ગોવાળિયાઓ ગાય વાછરું ચારી ઘરે આવે, એમાં કૃષ્ણ થોડાક મોડા પડે તો યશોદા દરવાજે બેસે, રડે. જે ગોવાળીઓ નીકળે ને પૂછે તે ક્યાંય મારા ગોપાળને જોયો તો? ગોવાળીઓ કે હા, વૃંદાવનની કુંજગલીમાં ગાયો ચારતો, વાછરું ચારતો હતો. વળી બીજો નીકળે અને પૂછે તે ક્યાંય મારા ગોવિંદને જોયો છે? બોલે હા, વૃંદાવનમાં હતો. કોઈ નંદબાબાને સમાચાર આપે, બાબા માં બહુ રડે છે. બાબા દોડે, યશોદા શું થયું, કેમ રડે છે? બોલે બાબા જોને ગામના બધા ગોપાલો આવી ગયા છે, પણ હજી આપણો ગોવિંદ નથી આવ્યો. નંદબાબા કે ક્યાં મોડું થયું છે, આવતો હશે. બોલે નહીં, તમને લઈ આવો. બિચારા વયોવૃદ્ધ નંદ પગમાં પાદુકા પહેરતા ભૂલી જાય, હાથમાં લાકડી લઈ અને વૃંદાવનની કુંજગલીઓમાં ભટકે અને અવાજ કરે, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. પ્રભુને પકડે. માના હાથમાં હાથ સુપ્રત ન કરે ત્યાં સુધી માની વિહવળતા શાંત નહોતી થતી. એટલા માટે આજે યશોદા કહે છે કે ઘડી 2 ઘડી છૂટે તોય મુશ્કેલી. પણ નંદબાબા રાજાની હેસિયતથી બોલી ગયા કે અમારે અમારા રાજા મહારાજાઓના કાર્યો કરવા જોઈએ, એમાં ક્યારેક કઠિન નિર્ણયો પણ કરવા જોઈએ. કૃષ્ણ જવાના જ્યારે સાંભળ્યું ત્યારે વ્રજનો સમાજ ઉદાસ થઈ ગયો. ગોપીઓને હૃદય ભરાણું, રડવાની ઈચ્છા થઈ, પણ ઉઠી અને જવા લાગી. પોતપોતાના ઘરોને રાત્રે બંધ કરી, દરવાજાઓને બંધ કરી અને ગોપીઓ આખી રાત રડી છે. એક સમય એવો હતો વ્રજનો કે તમે જ્યાં પણ કાન રાખો તો અંદરથી ગાવાના સુર નીકળતા. અને હવે એક સમય એવો આવ્યો કે તમે જ્યાં પણ કાન રાખો તે અંદરથી રુદનના સુર નીકળે છે. લોકો રડે છે. લીલું છમ વન હોય ને કોઈ ભીલની નારી આવી અને આગ લગાવે, પાંદડા બધા જ બળી જાય ને એકલા દંડ ઉભા રહે. એ બળી ગયેલા વનમાં મૃગલાને ક્યારે ગમે નહીં. બળી ગયેલા વનમાં મૃગલાની જે દશા થાય એ દશા આજ વ્રજમાં ગોપીઓની થઈ ગઈ. એકે બીજાને વાત કરીને, બીજાએ ત્રીજાને વાત કરીને ચાલ્યું. આપણા કચ્છના કવિ છે થારિયા ભગત, બહુ સુંદર લખે છે. હે બાયુ વ્રજમાં હવે વાતું એવી થાય છે રે. હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. બાયુ વ્રજમાં વાતું એવી થાય છે. હે રથ લઈને અકરૂરજી આવ્યા, સાથે સંદેશો કંસનો લાવ્યા રે. સાથે સંદેશો કંસનો લાવ્યા રે. વાયુ વ્રજમાં હવે વાતું એવી થાય છે રે.
રમાયું વ્રજમાં વાતો એવી થાય છે. એક બીજાને વાત કરી, બીજા ત્રીજાને વાત કરી, હે ચાલ્યું. સ્તબ્ધ બની ગયા, સ્તબ્ધ. બ્રહ્મુહૂર્તનો સમય છે સવારે, અને ગોપિકાઓ સ્નાન કરવા માટે આવી. રોજ ભગવાન કૃષ્ણ સ્નાન કરવા આવતા હતા, પણ આજ ના આવ્યા. ચતુર બહુ છે. અક્રૂર જે આવ્યા, અક્રૂરને પકડીને ગોપીઓએ કહ્યું, અક્રૂર તું સીધો અહીંથી મથુરા જતો રહે. કૃષ્ણને તું લઈ જઈશ ને તો એના વિરહમાં અમારું વ્રજ પ્રાણ છોડી દેશે, તો અક્રૂર એનું પાપ તને લાગશે. અક્રૂરે કહ્યું, ત્યાંથી મને કંસે મોકલ્યો, અહીંથી નંદબાબા કનૈયાને મોકલે. હું શું કરું? એક ગોપી તો ગુસ્સામાં એવું બોલી ગઈ કે અક્રૂર, આ તારું નામ અક્રૂર પાડ્યું કોણે? ત્યાં ટોળામાંથી બીજી બોલી કે એની ફૈબાને બુદ્ધિ નહીં હોય. ગોપીએનું મોઢું દબાવીને કહ્યું કે બિચારા અક્રૂરને શું કામ ગાળો દે છે? ત્યારે પેલી ગોપીએ કહ્યું, બેન શું કરું, આ માણસ કામ કરે છે ક્રૂર અને નામ રાખીને બેઠો છે અક્રૂર. જીવથી ઈશ્વરને જુદા કરવાના ધંધા છે એના, પાછો નામ અક્રૂર. પણ એક વાત તો સર્વાનુમતે ગોપીઓ કરે કે અક્રૂર તમે અમારા પ્રભુને લઈ જશો તો પછી અમે ક્યારેય જમનાના કિનારે નહીં આવીએ. આમ કરતા કરતા આખો દિવસ પૂર્ણ થયો છે. અંતિમ રાત્રિ પરમાત્મા મુકામ કરે છે. ભગવતી યશોદા કનૈયાને ગોદમાં લઈને સૂતા છે. મધરાતે રડવાની ઈચ્છા થઈ. માને એમ થયું કે જો અત્યારે હું ખાટલામાં સૂતી સૂતી કનૈયાને ગોદમાં લઈને રડીશ ના તો મારો કનૈયો જાગી જશે, એની ઊંઘમાં તકલીફ થશે. એટલા માટે માં ધીરે ધીરે એ ચારપાઈને છોડી પડથારની કોરે બેસી થાંભલીને ટેકો દઈ મધરાતે યશોદા રડતી હતી. ભગવાન જાગી ગયા. આમ ભગવાનને આમે ઊંઘ નથી આવી. પાછળથી માને ગળે વળી ગયા છે. માં શું કામ રડે છે? બેટા તું આવતીકાલે જવાનો છો ને એટલે. કૃષ્ણએ કીધું માં હું જવાનો જરૂર, પણ પાછો આવવાનો. પાછો આવવાનો આ શબ્દ સાંભળતા માને એટલો બધો આનંદ થયો કે માં પૂછતા જ ભૂલી ગઈ, દીકરા પાછો ક્યારે આવીશ? આનો અર્થ મહાપુરુષોએ એવો કર્યો છે, આવતીકાલે આવું, પરમ દિવસે આવું, આવતે વર્ષે આવું, 10-20 વર્ષ પછી આવું, નહીં તો માં છેલ્લે આવતા દ્વાપરમાં પાછો આવું, કારણ કે હું તો સંભવામી યુગે યુગે. સવાર થયું છે. નંદબાબાએ આજ્ઞા કરી, કૃષ્ણના મોરપીંછ, મુગુટ, વસ્ત્રો, પિતાંબરો બધું તૈયાર કરો. માનું હૃદય તૂટે છે. ગોપીઓએ રથને શણગાર્યો છે. આજ્ઞાથી નંદબાબાની રથારૂઢ કરાવવામાં આવ્યા. ગોપીઓનું ટોળું પાછળ ઊભું છે. અમુક ગોપીએ રથનું પૈડું પકડ્યું, અમુકે અક્રૂરનો હાથ પકડ્યો, અમુકે લગામ પકડી. અમુક ગોપીઓ તો રથના પૈડા નીચે સૂતી છે. એણે એમ કહ્યું, જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી અમારા ભગવાનને અમે જવા નહીં દઈએ. નંદબાબાથી આ બધું સહેવાયું નહીં. નંદબાબાએ કહ્યું, આ બધું શું છે? આજ કૃષ્ણ પહેલી વાર શહેરમાં જાય, તમે આમ કરો છો. બધી ગોપીઓ ઊભી થઈ ગઈ. નંદબાબાએ આજ્ઞા કરી. અક્રૂરે રથની લગામને ખેંચી છે, પૈડું ફર્યું. ગોપીઓને એમ લાગે આ પૃથ્વી ઉપર નથી ફરતું, પણ અમારા કાળજા ઉપર ફરે છે. આક્રંદ નીકળી ગયું છે. ભગવાન વેદવ્યાસજી અહીંયા એક શ્લોક લખે છે. સ્થિતિ કેવી હતી? એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજ સ્ત્રિયા કૃષ્ણ વિષાક્ત માનસા વિસરોજ્ય લજ્જા રુરુદોસ્મા સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર
સંસ્કૃતમાં લખ્યું છે વિસૃજ લજ્જા. વ્રજમાં લાજ કાઢવાનો રિવાજ છે. ઘૂંઘટનો પણ આજ કોઈ ગોપીએ લાજ ન કાઢી. ભગવાન વેદવ્યાસને કોઈ પૂછ્યું મહારાજ કેમ? વેદવ્યાસજી લખે છે વિસૃજ બિચારી ભૂલી ગઈ અને જોર જોરથી રડતી રડતી પાછળ ચાલે છે. કેટલું કઠિન કારુણ્ય દ્રશ્ય હશે. બ્રહ્માંડ અધિપતિ ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજને છોડીને નીકળ્યા હશે અને સાચો પ્રેમ કરનારી ગોપીઓ એની પાછળ પાછળ રડતી રડતી ચાલતી હશે, કેવું દ્રશ્ય છે. આપણે તો પામર જીવ છીએ, ભલા માણસ સાચો પ્રેમ નથી કરતા છતાં પણ કોઈની વિદાય સહન નથી કરી શકતા. સાચો પ્રેમ જે કરે એને પ્રણામ. સાચો પ્રેમ તો દશરથજીએ કર્યો. ગોસ્વામીજી કહે કે એ અવધપતિ મહારાજને હું પ્રણામ કરું છું. વંદવ અવધ ભુવાલ. એક સંત એક રાજાને પ્રણામ કરે એ બ્રહ્મના પિતા છે, બરાબર છે, પણ હું એને પ્રણામ એટલા માટે કરું છું કે એને સાચો પ્રેમ કરતા હતા. સત્ય પ્રેમ જે રામ પદ બિચરત દીન દયાલ. ભગવાન રામ નીકળી ગયા અને પ્રાણ નીકળી ગયો. આ સાચો પ્રેમ. એટલે આપણે સાચો પ્રેમ કરે એને પ્રણામ. બાકી સાચો પ્રેમ નથી કરતા છતાં પણ કોઈની વિદાય આપણે સહન ન કરી શકીએ. કોઈ કન્યા વિદાય થતી હોય ને તો આજુબાજુ ઊભા રહેશો તો તમને ખ્યાલ આવશે. નહીં તો આપણને ખબર છે કે મહિનો અહીંયા, મહિનો ત્યાં, મહિનો અહીંયા, મહિનો ત્યાં, છતાં સહેવાતું નથી. રામાયણમાં એક બહુ સુંદર કથા છે. ભગવાન રામ ની જાન દશરથજી લઈને ગયા. પછી ચારે ભાઈના વિવાહ થયા, વિધિ વિધાન બધું પતી ગયું. પછી ઘણા દિવસો સુધી જાન રોકાણી, એવી કથા છે. રોજ દશરથજી રજા માંગે, મહારાજ હવે રજા આપો ને, હવે રજા આપો. એટલે જનક મહારાજ કહે જવાય છે મહારાજ, જવાય છે, શું ઉતાવળ છે. એક દિવસ તો દશરથજીએ વશિષ્ઠ વિશ્વામિત્રને કહ્યું કે મહારાજને કહો ને આપણને રજા આપી દે. એટલે વશિષ્ઠ વિશ્વામિત્રએ જનક મહારાજને કહ્યું મહારાજ હવે અમને રજા આપી દો, જેવી આપની આજ્ઞા. આવતીકાલે અમે તમને રજા વિદાય આપી દઈશું. આવતીકાલે સીતાજી જવાના છે એ શબ્દ સાંભળતા આખું જનકપુર સ્તબ્ધ બની ગયું. સવાર થયું, શૃંગાર સીતાજીને કર્યો. બ્રાહ્મણની થોડીક સ્ત્રીઓ હાજર હતી, થોડીક કુટુંબની મહિલાઓ હાજર હતી. ઉપદેશના જે કાંઈ શબ્દો કહેવાતા બધા કહી દીધા. બહાર ડોલી તૈયાર છે કન્યાને બેસવા માટેની. અને સુનૈનાને એમ કીધું કે બેટા હવે ચાલો, હવે આપણે ચાલો. ઉઠ્યા બધા. એ બરાબર એ વખતે સુનૈનાની યાદ આવ્યું. અને સુનૈનાએ કહ્યું ઉભા રહો થોડી વાર. એક દાસીને કહ્યું જા મહારાજ પાસે અને કહો કે જાનકીજી વિદાય થઈ રહ્યા છે, તમને બોલાવે છે. પુરુષના સમાજમાં જનક મહારાજ બેઠા હતા. દાસીએ કહ્યું મહારાજ જાનકીજી વિદાય થઈ રહ્યા છે ને આપને બોલાવે છે. જે કોઈ સમાજ બેઠો હતો એમ કોઈને નવાઈ ન લાગી, કારણ કે જનકના સ્વભાવને અને જનકની સ્થિતિને બધા ઓળખે છે. જનક સ્થિત પ્રજ્ઞ છે, જનક જ્ઞાની છે.
સંયોગ અને વિયોગ એને સ્પર્શ નથી કરી શક્યા. સુખ અને દુઃખ આ માણસને સ્પર્શ નથી કરી શક્યા. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે, રામાયણમાં સ્થિતપ્રજ્ઞનું પાત્ર છે જનક. એટલે બધાને એમ કે આને કોઈનો સંયોગ વિયોગ તો છે નહીં, સીતાજીને વિદાય કાંઈ જનકને હેરાન ન કરી શકે. જનક મહારાજ ઉભા થયા, ચાલ્યા એક ખંડથી બીજા ખંડમાં, બીજા ખંડથી ત્રીજા જ ખંડમાં, અંતિમ ખંડમાં આવ્યા. એમાં કોઈ પુરુષના આવવાનો આહાર સંભળાયો. સ્ત્રીઓના ટોળાની વચ્ચે સીતાજી હતા. એ સીતાજીને થયું કે કોઈ આવે છે, એટલે સીતાજીએ પાછું જોયું, કોણ આવે છે. એ સમયે સ્ત્રીઓના ટોળાની વચ્ચેથી સીતાજીએ જ્યારે પાછું જોયું, એ જ વખતે જનકનું ધ્યાન સીતા ઉપર પડ્યું. જનકની આંખ સીતા ઉપર પડી અને ચાર આંખ મળી પિતા પુત્રીની. અને રામાયણમાં લખ્યું છે કે ત્યાં એક થાંભલો હતો. એ થાંભલાને આલિંગન આપી અને જનક રડવા મળ્યો. સીતાજીની સાથે આંખ મળ્યા પછી આ માણસ ચાલી શક્યો નથી. આ લખ્યું છે, સિયહી બિલોકી ધીરતા ભાગી. સિયહી કેવલ બિલોકી, મળવાનું બાકી છે. અને ગોસ્વામીજી ટોણો મારવાનું ચૂક્યા નહીં. જનકને કહી દીધું, રહે કહાવત પરમ વિરાગી. કહેતો તો ને વૈરાગી છું. લે, મહામાયા જ્ઞાનીઓના ચિત્તનું પણ આકર્ષણ કરી લે છે. જ્ઞાનીનામ અપિચૈતાંસી દેવી ભગવતી હિસા બલાદા કૃષ્ણ મોહાય મહામાયા પ્રયચ્છસી. પુત્રી સાથે પ્રેમ કરનારું પાત્ર પિતા છે, અને પુત્ર સાથે પ્રેમ કરનારું પાત્ર માતા છે. થોડી આ છે. માતા પર વિશેષ પ્રેમ પુત્રનો હોય, પિતા પર વિશેષ પ્રેમ પુત્રીનો હોય. ભારતીય સંબંધોને વિચારવા જેવા છે. વર્ષમાં 1 મહિનો પીર જવા મળે. ગામડામાં હજી રિવાજ છે પઠાઈભાઈ, વર્ષમાં 1 મહિનો પીર જવા મળે. એ 1 મહિનાની રાહમાં દીકરી જીવન સાસરે કાઢી નાખે કે હવે ગોકુળ આઠમ આવશે ને એટલે હું જઈશ, એ હવે દિવાળી આવશે ને એટલે હું પિયરમાં જઈશ. કાઢી નાખે. એ ઘરમાં લગ્ન લાયક પુત્રી હોય. આ બધા સંબંધોની મીઠાશ લેવા જેવી છે. લગ્ન લાયક દીકરી હોય અને આધેડ વયનો પિતા સાંજે પોતાના કામ ધંધાથી ઘરે આવે, થાકેલો લાગે, ઉદાસ લાગે તો દીકરી તરત પૂછે, બાપુજી શું થયું? માથું દુખે છે, ચા બનાવી દઉં? પૂજી માથું દબાવી દઉં?
આ મજા છે. અને એ દીકરીને જ્યારે વિદા કરવાનો વખત આવે ત્યારે કોઈ પિતાને આની કથા ન થાય. આ તો કોઈ પિતાએ વિદા કરી અને પૂછો તો ખબર પડે આની કઈ કથા કરી. અને વિદાય કોઈ પણ ની વસમી હોય છે. મારે કહેવાનો મતલબ અહીંયા તો ભગવાન સ્વયં ભગવાન જઈ રહ્યા છે. ગામની સીમા સુધી બધા આવ્યા છે અને ગામની સીમાએ નંદબાબાએ બધાને આજ્ઞા કરી કે બધા અહીંના જ ઉભા રહે. બધા એમના ઉભા રહ્યા છે. બધા ગોવાળિયાઓ કહેતા રહ્યા ન જાઓ ન જાઓ ન જાઓ. યદુવર તમારા ગામની બાજુમાં અલિયાબાડા ના એક કથાકાર અમારા દિવંગત કનુભાઈ વ્યોમ એક પદ લખે છે. યદુવર ના જાવો તો સારું. યદુવર ના જાઓ તો સારું. ઉજડશે વ્રજ મારું. યદુવર ના જાવો તો સારું. ઉજડશે વ્રજ મારું. યદુવર ના જાઓ તો સારું. તારા વિરહનો ઘા નહીં રૂજે. તારા વિરહનો ઘા નહીં રૂજે. પીડા દેશે થઈ ઘારું. પીડા દેશે થઈ ઘારું. તમને ઘારામાં સમજાય કે ઘારું તળપદી શબ્દ છે. ઘારું સમજાતું હોય તો કેવો ને તો આગળ વધી જાઓ. ઘારામાં સમજાય? હા. હા બરાબર છે. ઘા વાગે ઉપચાર ગમે એટલો કરો પણ રૂજ નો આવે. આને ઘારું કે. તારા વિરહનો ઘા નહીં રૂજે. પીડા દેશે થઈ ઘારું. ફૂકે ફૂકે દીપ પ્રગટાવ્યા. ફૂકે ફૂકે દીપ પ્રગટાવ્યા. આ સંસારમાં ફૂક મારવાથી દીવો ઓલવાઈ જાય. કવિ લખે છે ફૂકેથી દીપ પ્રગટાવ્યા. આ સંસારમાં બધાની ફૂંક દીવાને ઓલવી નાખે પણ કૃષ્ણ તમે જ્યારે વેણુને ઓઠના પર મૂકી અને એમાં જ્યારે ફૂંક મારતા હતા ત્યારે અમારા રૂવાડે રૂવાડે દીવા થતા હતા. વાસળી વીણ અંધારું. યદુવર ના જાવો તો સારું. યદુવર ના જાઓ તો સારું. ઉજડશે વ્રજ મારું. યદુવર ના જાવો તો સારું. ઉજડશે વ્રજ મારું. યદુવર ના જાઓ તો સારું. નંદબાબાએ બધાને આજ્ઞા કરી. બધા અહીંયા ઉભા રહે. રથ ચાલવા લાગ્યો. ન જાઓ, અમને છોડી ન જાઓ, અમને છોડી ન જાઓ. ગોવાળિયા બોલવા લાગ્યા છે.
ભગવાનની યાત્રાનો આરંભ થયો. જમનાજીના કિનારે રથ આવ્યો છે અને જમનાના કિનારે અક્રૂરજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. અક્રૂર સ્નાન કરવા માટે જળમાં ડૂબકી લગાવે અને પરમાત્માએ કૃપા કરી અને ભગવાને દર્શન આપ્યા છે. આમ તો દર્શનમાં કઈ ખામી હતી જ નહીં. આ સાથે જ હતા ભગવાન, પણ રથમાં જે બેઠા છે ને એ કૃષ્ણ બે હાથ વાળા છે ને જળમાં જે દેખાયા એ કૃષ્ણ ચતુર્ભુજ ચાર હાથ વાળા છે, એટલે એ અર્થમાં દર્શન આપ્યા. અક્રૂર પરમાત્માને પામી ગયા. બહાર નીકળી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. નમઃ કારણમસ્યાય પ્રલયાબ્ધિચરાય ચ અયર્ષિર્ષ્ણે નમસ્તુભ્યં મધુ કૈટવમૃત્યવે અકૂપારાય બૃહતે નમો મંદરધારિણે ક્ષિત્યોદ્વાર વિહારાય નમઃ સુકર દિવ્ય મંત્ર વડે અક્રૂરજીએ ભગવત સ્તુતિ કરી. ભગવાને કહ્યું કાકા જલ્દી કરો ને, આપણને મોડું થાય, અને તુરંત રથને મથુરા લઈ આવ્યા. અમુક મિત્રો ભગવાનને એવા નીકળ્યા જે ભગવાન વિના રહી ન શક્યા. એને ભગવાનને કીધું અમને સાથે લઈ જાઓ, ભગવાને ના પાડી. મિત્રોએ કહ્યું તમે પહેલી વાર જાઓ છો, અમે તો ઘણી વાર જઈ આવ્યા છીએ. અને ઘણા મિત્રો એવા નીકળ્યા ભગવાનના પહેલા પહોંચી ગયા છે. અહીંયા બગીચો હતો કૌંસનો, એમ બેઠા છે, અહીંથી રથ પસાર થયો, મિત્રોએ ઊંચો હાથ કર્યો, ભગવાને રથને ઊભો રખાયો. નંદબાબાને કીધું બાબા અમારા મિત્રો અહીંયા ઊભા છે ને, બેઠા છે બધા, અને મથુરા પહેલી વાર અમે આવ્યા છીએ, તો કમસે કમ મથુરાચર્યા અમે કરી લઈએ અને પછી અમે સાંજે તમારી પાસે આવી જઈશું. નંદબાબાએ કૃષ્ણને ના પાડી. આપણે કાંઈ ઉતરવું નથી. કેમ નહીં? તમારે મથુરાનું જોવું, મથુરા નગરી જોવી હોય તો હું તમને એક દિવસ સાથે ચાલીશ ને તમને બધું બતાવીશ. કૃષ્ણએ કીધું નહીં બાબા, અમને એકલાને જવા દો ને. નહીં. કૃષ્ણ કે તમને વાંધો શું? નંદબાબા કે વાંધો બીજો કાંઈ નહીં, પણ તારા લક્ષણ સારા નથી, આ વાંધો છે. બાબા હું કાંઈ નહીં કરું, બસ બેટા તો ગોકુળમાં જે કાંઈ કરતો હોય આપણે ચલાવ્યું, પણ અહીં મથુરામાં આ બધું ચાલુ કરે ને તો બહુ મુશ્કેલી થાય. બાબા હું કાંઈ નહીં કરું. પછી નંદબાબાએ 4 શરત મૂકીને કહ્યું કે જો પહેલી શરત એ કે કોઈના મટકા નહીં ફોડવાના. સારું, કોઈના મટકા નહીં ફોડીએ. પછી બીજી શરત મૂકી કોઈના સાડીના છેડા નહીં ખેંચવાના. સારું, નહીં ખેંચી. ત્રીજી શરત મૂકી કોઈની હારે મારકૂટ નહીં કરવાની. સારું, નહીં કરીએ. પણ બાબા ભાઈ અમને મારવા આવે તો એના જવાબમાં કઈ થોડું ઘણું? નંદબાબા કે ચૂપ રહે, વચ્ચે ન બોલ, હા આગળ વધો. અને ચોથી શરત હતી સીધું જ ચાલવાનું, આડું અવળું ક્યાંય જવાનું નહીં. કૃષ્ણ કે બાબા આમાં થોડીક તકલીફ થાય એવું છે. કેમ? અમે સીધા ચાલીએ પણ રસ્તામાં દિવાલ આવે તો? ચૂપ રહે, વચ્ચે ન બોલ. બધી હાન કરવામાં કાંઈ બાકી રાખ્યું. મિત્રોને મળ્યા, દહીંમય કાંઈ લાવ્યા હતા, બધું ખાધું, હાંસી ખુશી થઈ. વાત કરતા કરતા ભગવાન કૃષ્ણએ બળરામને કહે દાવ. દાવ એટલે મોટો ભાઈ, તૈયાર થઈ જા. કેમ? ક્યાં જવું છે? મામાના ગામમાં આવ્યા, કંઈક તો કરવું પડે. બે ભાઈઓ તૈયાર થયા છે. કછોટા વાળ્યા, ગોવાળિયાઓને સાથે લઈ મથુરાનું દર્શન કરવા માટે નીકળ્યા છે. બરાબર મધચોકમાં આવ્યા, ત્યાં ભગવાનના નામનો જય જયકાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને જ્યાં ભગવાનના નામનો જય જયકાર થયો એટલે મથુરાના બધા વેપારીઓ દુકાન બંધ કરવા મળ્યા. અરે રે, આ અજાણ્યા ગોવાળિયા ક્યાંકથી ઘૂસી ગયા ગામમાં, ક્યારે કોઈના નામનો જય જયકાર થાય નહીં, અને હમણાં ઉલટ થવાનું છે એટલે દુકાન બંધ. પણ મથુરાની બધી માનવીઓ જે હતી, માતાઓ જે હતી, અટારીઓમાંથી ડોકાવા લાગી.
અને એને ભગવાનનું દર્શન કરવાની ઈચ્છા હતી. ગોપીઓ ગુપ્તમાં પ્રચાર કરતી હતી. એટલે બધી મથુરાની માતાઓને પ્રભુ દર્શનની ઈચ્છા, અને એમાં ભગવાનના નામનો જય જયકાર સાંભળ્યો એટલે અગાશીઓમાંથી ડોકાવા લાગી. અને ભગવાનને જોયા એટલે એટલી બધી હર્ષિત થઈ ગઈ. ભાગવતમાં લખ્યું છે કે આપસમાં ચર્ચા કરવા લાગી કે અચાનક આવ્યા, હવે આપણાનું સ્વાગત કરવું કેવી રીતે. એટલે ભાગવતમાં લખ્યું છે કે ઘણી માતાઓએ, ઘણી બહેનોએ પોતાના મસ્તકના વાળમાં ફૂલ નાખ્યા હતા, એ ફૂલને કાઢીને ફેંકી દીધા. પણ બધી માતાઓના મસ્તકના વાળમાં પુષ્પ હતા નહીં. એટલે એણે સવારમાં જે પૂજા કરી હતી લક્ષ્મીનારાયણની, એ મંદિરમાં જે પુષ્પ પડ્યા હતા એ લાવીને નાખી દીધા. પછી આપસમાં ચર્ચા થઈ કે આને પુષ્પ કરતા મહી માખણની મિશ્રી બહુ ભાવે, ચાલો આપણે મહી માખણની મિશ્રી આપીએ. ઉપરથી મટકા આપવા લાગ્યા, અને ઉપરથી જ્યાં મટકા હોવા લાગ્યા એટલે કૃષ્ણએ બળરામને કીધું, દાવ આ તો અહીંયા ચાલુ થઈ ગયું. ગોકુળમાં તો રેલમ છલમ કર્યું, પણ મથુરામાં રેલમ છલમ. અને પછી તો ગોવાળિયા એવા નાચે, એવા નાચે. ગોવિંદા આલા રે